સમાચાર પાટણથી મળી આવ્યા છે। પાટણના સિદ્ધપુર ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ માટે પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર જોવા મળ્યા। તો 26મી જાન્યુઆરી આવી રહી છે, ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તો 26મી જાન્યુઆરીના રોજ સિદ્ધપુર ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે। પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે સિદ્ધપુર મુકામે યોજાવા જઈ રહ્યો છે, જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાલમાં કરવામાં આવી રહી છે। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન થવાનું છે, ત્યારે આજરોજ કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી। 26મી જાન્યુઆરીના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષધ્વનિ, રાષ્ટ્રગાન, માર્ચ પાસ્ટ, सांस्कृतिक कार्यक्रम सहित अनेक कार्यक्रमों योजाशे। आ कार्यक्रमની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। પાટણ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું। આજે યોજાયેલા રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટર BS પટેલ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા।